વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે વાર્ષિકોત્સવના બીજા દિવસના કાર્યક્રમો આજે ઉત્સાહભેર અને ભવ્ય રીતે યોજાયા. ફેકલ્ટીના પ્રાંગણમાં આવેલ ઓપન એર થિયેટરમાં આયોજિત આ કાર્યક્રમમાં સંગીત, નૃત્ય અને નાટ્યકલાના વિવિધ કાર્યક્રમો દ્વારા ભારતીય સાંસ્કૃતિક પરંપરાની સુંદર અભિવ્યક્તિ જોવા મળી. આજના કાર્યક્રમો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની 163મી જન્મજયંતિ નિમિત્તે સમર્પિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી સોંગ અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન વાદ્ય સંગીત, નાટક અને નૃત્યના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. સ્ટ્રિંગ્સ વંડર કાર્યક્રમમાં સિતાર અને વાયાલિનના વિદ્યાર્થીઓએ સુમેળભરી સંગીતમય રજૂઆત કરી. ઉપરાંત પુષ્પાંજલિ, કાલતાંડવમ અને ગંગાવતરણ જેવી ભરતનાટ્યમ નૃત્ય રચનાઓ દ્વારા ભારતીય પૌરાણિક અને સાંસ્કૃતિક પરંપરાનું કલાત્મક પ્રદર્શન થયું. સ્વદેશાભિમાન રજૂઆત દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના પણ વ્યક્ત કરવામાં આવી. કાર્યક્રમમાં નાટ્યકલાનું પણ આકર્ષક પ્રદર્શન જોવા મળ્યું. પ્રખ્યાત નાટ્યકાર ડોક્ટર ચંદ્રશેખર ફણસળકર દ્વારા રચાયેલ હાસ્ય નાટક ટેક્સ ફ્રીનું મંચન કરવામાં આવ્યું. આ નાટક 4 દ્રષ્ટિહીન વ્યક્તિઓના જીવન પર આધારિત છે, જેમાં સમાજની અવગણના વચ્ચે તેઓ બ્લાઇન્ડ મેન્સ ક્લબ સ્થાપીને હાસ્ય, વ્યંગ્ય અને પરસ્પર સહકારથી જીવનને આનંદમય બનાવવાનો પ્રયાસ કરે છે. વિદ્યાર્થીઓએ અભિનય દ્વારા સામાજિક મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કરતા દર્શકોનો ઉત્સાહભેર પ્રતિસાદ મેળવ્યો. કાર્યક્રમના અંતિમ ભાગમાં યુનિવર્સિટીના વિવિધ નિવાસગૃહોના વિદ્યાર્થીઓએ લોકરંગો કાર્યક્રમ અંતર્ગત લોકનૃત્ય અને લોકસંગીતની રંગબેરંગી રજૂઆતો કરી. આ રજૂઆતોમાં ભારતના વિવિધ પ્રદેશોની લોક સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળી, જે દર્શકો માટે વિશેષ આકર્ષણ બની. પરફોર્મિંગ આર્ટ્સ સંકુલના ડીન પ્રોફેસર અજય અષ્ટપુત્રેએ જણાવ્યું હતું કે વાર્ષિકોત્સવ સંકુલના સર્જનાત્મક અને સાંસ્કૃતિક જીવનનું પ્રતિબિંબ છે. લાંબા સમય બાદ સંકુલના પ્રાંગણમાં યોજાયેલ આ કાર્યક્રમને તેમને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ માટે ગૌરવની ક્ષણ ગણાવી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દર્શકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો અને આ 2 દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં અમે 2 દિવસનું જે એન્યુઅલ ડે ઉજવવામાં આવેલો હતો એની આજે સંપૂર્ણ થઈ છે અને મને આનંદ થાય છે કે દરેક ડિપાર્ટમેન્ટે પોતપોતાની બહુ સરસ રીતે કલાની રજૂઆત કરેલી છે, જેને વડોદરા શ્રોતાઓએ બહુ જ આનંદ લીધો છે. અને આ કાર્યક્રમની અંતર્ગત ઓછામાં ઓછા હું જો કહું તો 500થી વધારે શ્રોતાઓએ આનંદ લીધેલો છે. તો આવી જ રીતે અમે લોકો ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તરફથી દરેક ડિપાર્ટમેન્ટ તરફથી આપણે પોતાના કાર્યક્રમ રજૂઆત કરતા રહીશું. એની સાથે અભ્યર્થના